તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર ધાનેરામાં દુકાનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મુખ્ય બજારમાં 4 દુકાનમાં આગ લાગી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। જ્વેલર્સની દુકાનમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો એક દુકાનમાં આગ લાગતા બાજુની 3 દુકાનોને પણ ઝપેટમાં લીધી। 3 જ્વેલર્સ અને એક કરિયાણાની દુકાનમાં આગ લાગી છે। તો આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આગ લાગતા ભયનો અને અફરાતફરીનો માહોલ સર્જાયો। 3 જ્વેલર્સની અને એક કરિયાણાની દુકાનમાં આગ છે તે પ્રસરી ગઈ છે। તો 4 દુકાનમાં આગ ફાટી નીકળતા જે માલ સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે। સાથે જ આજુબાજુના જે લોકો છે તેઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હોવાનું અનુમાન છે, પરંતુ તપાસ કરવામાં આવી રહી છે કે આગ ખરેખર કયા કારણોસર લાગી। રાજ્યમાં કોરોના કેસમાં ફરી વિસ્ફોટ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 580 કેસ નોંધાયા। અમદાવાદમાં સૌથી વધુ 236 કેસ નોંધાયા છે। તો સુરતમાં 106, વડોદરામાં 36 કેસ, મહેસાણામાં 29, ગાંધીનગરમાં 31 કેસ સામે આવ્યા છે। તો એકવાર ફરી કોરોનાના કેસીસ વધી રહ્યા છે, ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ।